ઉનાળા સ્પેશિયલ એવી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવે તેવી બધાની પ્રિય એવી આપણે ચુસ્કી કેન્ડીની રેસીપી જોઈશું। આ રીતની ચુસ્કી કેન્ડી અને પેપ્સી તો બધા ખાતા જ હોય છે, તો ઘરે આપણે સરળ રીતે એકદમ આસાનીથી બની જાય તેવી રીત જોઈશું। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે આ કેન્ડી બનાવવા માટે મેં આ રીતની બે અલગ અલગ જાતિની પીપર લીધેલી છે। તો આ રીતની ચોકલેટ આપણે લઈ લેશું અને આ જે છે તે પીપર કેન્ડી કહીએ છીએ। તો એ એવી લેવાની છે કે જે અંદરથી મતલબ ચૂઈ ન હોય, પીપર જે હોય એ જ લેવાની છે। તો મેં બે અલગ અલગ ફ્લેવરવાળી લીધેલી છે, એક કાચી કેરી છે અને એક ઓરેન્જ ફ્લેવર છે। તો આજે આપણે બંનેના અલગ અલગ કેન્ડી બનાવીશું। તો સૌથી પહેલાં આપણે જે કાચી કેરીવાળી જે છે કેન્ડી પીપર કેન્ડી એ લઈ લેશું, તેને કાઢી લેશું અને મેં અહીંયા અત્યારે 15થી 17 જેટલી કેન્ડીને કટ કરીને લઈ લીધેલી છે, મતલબ કે કાઢી લીધેલી છે। ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતની ઓરેન્જ કેન્ડી એમનેમ પણ છૂટી પણ મળતી હોય છે, તમે એ પણ લઈ શકો છો। અને એવું કોઈ છે નહીં કે તમારે આ કંપનીની જ લેવી, તમારી આજુબાજુમાં ઘરની પાસે કે મોલમાં જે રીતની આ રીતની પીપર કેન્ડી મળતી હોય તે તમે લઈ શકો છો, તમને ભાવે તે ફ્લેવરમાં લઈ શકો છો। તો હવે આ રીતની મેં 15થી 17 જેટલી ઓરેન્જ ફ્લેવરની અને 15થી 17 જેટલી કાચી કેરી ફ્લેવરની કેન્ડી લીધેલી છે। અને સૌથી પહેલાં આપણે જે ગ્રીન કલરની છે કાચી કેરીવાળી તેને આપણે ક્રશ કરી લેશું। તો મેં અહીંયા બંને વસ્તુને અલગ અલગ એવી ક્રશ કરેલી છે, જેથી કરીને કોઈનો કલર માની લો કે ગ્રીન કલર હોય તો તે ઓરેન્જમાં થોડો એવો ભળે નહીં, એટલા માટે જ। બાકી એવું કંઈ છે નહીં, તમે મિક્સર જારમાં પણ તમે કરી શકો છો, ખાંડણીમાં ખાંડવાની જરૂર નથી। તો મેં ખાંડણીમાં ક્રશ કરી લીધેલી છે અને અધકચરી રાખેલી છે। અને અહીંયા બંને વસ્તુને અધકચરી પીસવાનું રીઝન એ છે કે જલ્દીથી તે મેલ્ટ થઈ જાય, જ્યારે આપણે ઉગાડીએ તો જલ્દીથી તે મેલ્ટ થાય, એટલું જ રીઝન છે, બાકી કોઈ જ જરૂર નથી પડતી। તો બંને વસ્તુને મેં ક્રશ કરી લીધેલી છે। હવે આપણે એક બાઉલ લઈ લેશું, બાઉલમાં મેં અહીંયા આ રીતનું પાણી એડ કરેલું છે। તો તમારે જેટલી પણ કેન્ડી બનાવવી હોય તો એટલું તમારે પાણી લેવાનું છે અને એટલી જ ક્વોન્ટિટીમાં તમારે ચોકલેટ એટલે કે પીપર જે છે તેની ક્વોન્ટિટી વધારી દેવાની। ફોર એક્ઝામ્પલ અત્યારે મેં 1.5 ગ્લાસ જેટલું આશરે પાણી લીધેલું છે, 1.5 થી 1.5 ગ્લાસ જેટલું। તો જો તમારે વધારે કે ઓછું કરવું હોય તો એ પ્રમાણે જે ચોકલેટ કે પીપર કેન્ડી છે તેનું તમારે રેશિયો વધારે કે ઓછો કરી લેવાનો। હવે આપણે પાણીના ભાગની ખાંડ કે સાકર એડ કરી દઈશું। તો ઓલરેડી જે પીપર છે તેમાં ખાંડનો ભાગ આવતો જ હોય છે, પણ આપણે જે પાણી છે તેના ભાગની આપણે ખાંડ ઉમેરવાની છે, એટલા માટે મેં અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરેલો છે। તમે જે મોટા ગાંગડાવાળી સાકર આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો, તે એવું કહેવાય છે કે ઠંડી હોય છે। તો મેં સાકર ટેસ્ટ પ્રમાણે એડ કરી દીધેલી છે, 2 થી 2.5 ચમચી જેટલી એડ કરેલી છે। અને જો જરૂર પડે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો। તેને સરસ એવી કમ્પ્લીટલી ઓગળી જવા દઈશું અને થોડું એવું લીંબુ એડ કરી દઈશું। ત્યારબાદ સાકર ઓગળી જાય એટલે આપણે જે ગ્રીન કલરની કાચી કેરી ફ્લેવરવાળી પીપર જે છે તેનો પાવડર એડ કરી દઈશું અને તેને હલાવી લેશું। જ્યારે તમે એડ કરશો ત્યારે તે નીચે થોડું બેસી જશે, પણ જેમ જેમ તમે તેને થોડીવાર હલાવશો એટલે તે સરસ એવું ઓગળી જશે। તમે જોઈ શકો છો અત્યારે ચમચામાં પણ જે કેન્ડી છે તે ચીપકી ગઈ છે, પણ જેમ જેમ તે ઓગળતું જશે, જેમ જેમ પાણી ઉકળતું જશે એમ એમ તે સરસ નીચેથી ઉખડી જશે અને સરસ એવું જે પાણી છે તેમાં સરસ એવી મેલ્ટ થઈ જશે। હવે આપણે આ જે પાણી છે તેને સરસ એવું ઉકળવા દેવાનું છે। અને અહીંયા મેં આ જે કાચી કેરી ફ્લેવરવાળી જે કેન્ડી લીધેલી છે તેમાં ઓલરેડી જ ચાટ મસાલો અંદર જે ફિલ કરેલો હોય ને એ છે, એટલે એડ કરવાની જરૂર નથી। પણ ઇનકેસ તમારે માત્ર એમનેમ જ ગ્રીન કલરની જે એમનેમ જ પીપર હોય તો તમારે ઉપરથી ચાટ મસાલો થોડો એડ કરવો હોય તો આ સ્ટેજમાં એડ કરી શકો છો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। અથવા તો તમારે નીચે ઠંડુ થઈ જાય પછી પણ તમે એડ કરી શકો છો। તો હવે આપણે થોડીવાર માટે ઉકળવા દેશું અને જે પાણીનો ભાગ મેં થોડો વધારે લીધેલો છે એટલે તમે જોઈ શકો છો કે કલર જે છે તે ઓછો દેખાઈ રહ્યો છે, તો મેં ફૂડ કલર એડ કરેલો છે અને કન્ટિન્યુઅસલી આપણે તેને થોડીવાર માટે ઉકળવા દેશું। 4 થી 5 મિનિટ માટે જ ઉકળવા દેવાનું છે, કોઈ ચાસણી કે કશું જ લેવાનું નથી, માત્ર સરસ એવું પાણી ઉકળી જાય એ રીતે જ કરવાનું છે। હવે
આ રીતનો ફૂડ કલર એડ કર્યો છે. તે ટોટલી ઓપ્શનલ છે. તમારે એડ કરવો હોય તો કરી શકો, ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. તમે એમનેમ પણ બનાવી શકો છો. તો એ એડ કર્યા પછી આપણે ઉકળવા દઈને તેને ઠંડુ કરવા માટે રાખી દેશું. હવે બીજી જે છે આપણે કેન્ડી લીધેલી છે ઓરેન્જ કલરની, તેના માટેની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે પણ મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને સ્વાદ પ્રમાણે સાકર એડ કરી દીધેલી છે. સાકર સરસ એવી ઓગળી જાય એ રીતે આપણે કરી લેશું. અને અહીંયા જે મેં કેન્ડી લીધેલી છે ઓરેન્જ કલરની, તેની અંદર ફિલિંગમાં કંઈ જ હતું નહીં. માત્ર આ રીતની જ કેન્ડી જે આપણે ખાઈએ એ રીતની જ છે, બાકી છે નહીં. અને આમાં પણ મેં ચાટ મસાલો ઉપરથી એડ નથી કરેલો. માત્ર જે કાચી કેરી છે તેમાં ઇનબિલ્ટ આવેલો છે એ જ રાખેલો છે, પણ તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. હવે આપણે સાકર ઓગળી જાય એટલે ઓરેન્જ કલરનો જે પાવડર છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે ઓગાળી લઈશું. હવે ઘણી વખત એવું તમને ક્વેશ્ચન થાય કે આ જે બંને પીપરનો પાવડર કરીને કરવાનું રીઝન શું? તો અહીંયા આપણે જે શરબતનું જે આવે છે લિક્વિડ તે પણ આપણે એડ યુઝ કરી શકીએ. પણ ઘણી વખત કેવું હોય કે આપણે એટલી બધી ક્વોન્ટિટીમાં જરૂર નથી અને થોડી ઓછી એવી જ કેન્ડી બનાવી છે, તો તમે આ એક આસાન તરીકા છે કે જે તમે ઇઝીલી બનાવી શકો. અને આવી પીપર તમને કોઈ પણ જગ્યાએ મળી જાય એવું જરૂરી નથી કે તમને મોલમાં પણ મળી જાય, આજુબાજુની દુકાનમાં પણ મળી જાય, કોઈ પણ જગ્યાએથી તમને પાનના ગલ્લામાંથી પણ મળી જાય છે. એટલે આસાનીથી મળી જાય એવી આ વસ્તુ છે અને સરસ એવી બની જાય છે. તો હવે આપણે તેમાં લીંબુ એડ કરી દઈશું અને તેમાં મેં અહીંયા ફૂડ કલર, મારી પાસે જે લાડવાનો યલો કલર હોય તે પડ્યો હતો એટલે મેં થોડો એડ કરેલો છે, જેથી કરીને થોડો ડાર્ક કલર થાય. ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરી શકો, સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેને સરસ એવું ઉકળવા દઈશું 4 થી 5 મિનિટ માટે અને તે સરસ એવું ઉકળી જાય એટલે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો બંનેનો સરસ એવો કલર આવી ગયો છે અને સરસ એવું થઈ ગયું છે. કોઈ પણ જાતની તારવાળી ચાસણી લીધેલી નથી. હવે કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય બંને વસ્તુ એટલે આપણે લઈ લેશું. તો તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે. હવે અહીંયા મોલ્ડ માટે મેં કોઈ એલ્યુમિનિયમના જે કેન્ડીના મોલ્ડ આવે છે એનો યુઝ નથી કરેલો અને આ રીતના પેપર કપનો યુઝ કરેલો છે, જે આસાનીથી બધાના ઘરમાં મળી રહે છે અથવા તો કોઈ પણ જગ્યાએ મળી રહે છે. જે લોકો પાસે મોલ્ડ ન હોય તે આ રીતે પણ કરી શકે છે. અને ઘરમાં રહેલા સ્ટીલના જે ગ્લાસ હોય કે આ રીતની પ્યાલીઓ હોય તો તેમાં પણ તમે યુઝ કરીને તેમાં પણ એડ કરીને જમાવીને રાખી શકો છો. તો મેં આ રીતના પેપર કપ એક મોટી સાઇઝ લીધેલી છે અને એક આ રીતની નાની સાઇઝ લીધેલી છે. તમે બાળકોને નાના નાના પોર્શનમાં જો આપવાના ઈચ્છતા હોય તો તમે આ રીતના નાના નાના પણ ગ્લાસને ભરીને એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે ગ્રીન કલરના જે છે તે મેં કેટલા ભર્યા છે, 6 જેટલા ગ્લાસ ભરાયા છે અને મોટા ગ્લાસમાં મેં માત્ર અડધા જ ભર્યા છે, બહુ વધારે ભર્યા નથી. તમારે કરવું હોય એટલું ભરવા હોય એટલા ભરી શકો છો. હવે આપણે ઓરેન્જ કલર જે છે તે પણ આપણે બધા ગ્લાસમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કલર બહુ સરસ આવ્યો છે અને બધા ગ્લાસ આમાં પણ 6 જેટલા ગ્લાસમાં થયું છે. એટલે તમારે જેવડી સાઇઝના કરવા હોય, જેવડા કરવા હોય એવા તમે કરી શકો છો. હવે ગ્લાસને કવર કરવા માટે મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે મોલ્ડ હોય તો એમાં ઢાંકણું પણ આવે છે અને ઉપરથી કવર પણ હોય છે. ઘણા પ્લાસ્ટિકના જે હોય છે એમાં કોઈ જરૂર રહેતી નથી. પણ આ રીતનું જો હોય તો તમે આ રીતે ગ્લાસનો યુઝ કરતા હોય તો તમે આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દેવાની. એક વખત બધા ગ્લાસમાં લગાવાઈ જાય એટલે આપણે તેમાં કટ કરી લેશું ચપ્પુની મદદથી. અને જે આ રીતની જે કેન્ડીની સ્ટીક આવે છે તે મેં લીધેલી છે તે તેમાં અટેચ કરી દેશું. તમારી પાસે આ કેન્ડી સ્ટીક ન હોય તો તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. તે પણ ઊંધી લગાવી દેશો તો સરસ એવી સ્ટીક જેવું જ થઈ જશે. ઘરે આપણે યુઝ કરવાના હોય તો તે પણ સરસ એવો DIY થઈ જશે. અને આ રીતની સ્ટીક લગાવીને મેં કમ્પ્લીટલી તેને સરસ એવું ફ્રીઝરમાં રાખી દીધેલું હતું. 4 થી 5 કલાક જેવું રહેવા દેશો એટલે સરસ એવું થઈ જશે. પણ મારી દીકરીથી રહેવાતું નહોતું એટલે તે ક્યારની બોલતી હતી એટલે મેં ફટાફટ તેને જે આ વિડીયો છે તેને શૂટ કરેલો છે. એટલે અને અત્યારે વાતાવરણમાં ગરમી પણ એટલી હતી એટલે થોડી મેલ્ટ પણ થઈ ગઈ છે. તમારે આવું નહીં બને તો આ રીતે આપણે તેને કાઢી લઈશું. તમે જોઈ શકો છો ઉપરથી ફોઇલ કાઢી એટલે સરસ એવું તે થઈ ગયું છે. અને મેં અત્યારે તેને ઠંડુ રાખવા માટે નીચેની જે પ્લેટ છે તેમાં બરફ રાખેલો છે.
તો તમે જોઈ શકો છો આપણી કેન્ડી બહુ સરસ એવી, બહુ ટેસ્ટી એવી, ખાટી મીઠી અને બહુ ટેસ્ટી એવી બને છે. તમે કોઈ પણ જાતની ફ્લેવર તમને જે ભાવતી હોય તેની આ રીતની કેન્ડી એક વખત જરૂરથી બનાવજો. અને જો ચટપટો ટેસ્ટ આપવો હોય તો ચાટ મસાલો એડ કરવાનું ભૂલતા નહીં. બહુ સરસ એવો કાચી કેરી સાથે ચટપટો ટેસ્ટ આપે છે. અને ઓરેન્જ કેન્ડી પણ બહુ સરસ એવી લાગે છે. તમે નાનપણમાં ખાધી હશે આ રીતની ઓરેન્જની સ્લાઇસ જે હોય એ રીતની કેન્ડી બજારમાં આસાનીથી મળી રહે છે. તો તમે એનો પણ ઉપયોગ કરીને કરી શકો છો, અથવા તો કોઈ પણ ફ્લેવરવાળી જે કે ચોકલેટ પીપર હોય એ પણ તમે યુઝ કરી શકો છો. એક વખત જરૂરથી આ કેન્ડી બનાવજો. અને પેપ્સી જો તમારે એવો કાગળ હોય તો તમે એડ કરી આ લિક્વિડ અને તમે ફ્રીજમાં તેને ઠંડુ કરવા માટે મૂકી દઈ શકો છો, તેને સીલ કરીને. તો પેપ્સી પણ તમે ઘરે જ બનાવી શકો છો. બાળકોને એ પણ બહુ ભાવતી હોય છે. બહુ આસાનીથી બની જાય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.